હમણાં જ મળતા સમાચાર મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પેન્ડિંગ કામ જે છે તેની યાદી મંગાવી છે। મુખ્યપ્રધાનના નિવાસસ્થાને જે બેઠક યોજાઈ તેમાં સીએમએ સૂચના આપી તમામ વિભાગોમાં જે મહત્વના પેન્ડિંગ કામ છે તેની યાદી આપવામાં આવે। તમામ પ્રધાનોના વિભાગમાં સરેરાશ 10,000 અરજીઓ તો પેન્ડિંગ છે। નાયબ મુખ્યપ્રધાનના વિભાગમાં સૌથી વધુ કામ પેન્ડિંગ છે। નીતિન પટેલના વિભાગમાં સૌથી વધુ કામ 32,000 કામ પેન્ડિંગ છે। વધુ માહિતી આપી રહ્યા છે ટીવી9 સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, બે મહત્વની વાત છે। એક તો એ જણાવો કે સીએમએ સૂચના શું આપી છે, દિશા નિર્દેશ શું કર્યા છે, અને સાથે એક ચોંકાવનારી બાબત એ છે કે નાયબ મુખ્યપ્રધાનના ખાતામાં સૌથી વધુ કામ પેન્ડિંગ છે। અક્ષય, ચોંકાવનારી વાત જ એ કે નાયબ મુખ્યપ્રધાનના ખાતામાં જ 32,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે। જે મુખ્યમંત્રી આવાસ ખાતે બેઠક યોજાઈ હતી અને બેઠકમાં નામ આપવામાં આવ્યું હતું કે બજેટ લક્ષી બેઠક છે કે રિવ્યુ બેઠક છે, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાની આ તૈયારીવાળી બેઠક હોય તેવું જે પ્રજાના પેન્ડિંગ કામો છે તે પેન્ડિંગ કામો પૂરા કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। તમામ ધારાસભ્યોએ કેવા પ્રકારની અરજી કરી છે, જે જિલ્લા લેવલે કલેક્ટર દ્વારા કે પછી અન્ય અધિકારીઓ દ્વારા વિભાગમાં કેવા પ્રકારની અરજીઓ પેન્ડિંગ પડી છે વગેરે જે પેન્ડિંગ અરજીઓ છે, પેન્ડિંગ કામો છે તે અંગેની યાદી માંગવામાં આવી હતી। તમામ જે વિભાગના અધિકારીઓ છે તેમને સૂચના આપી દેવામાં આવી છે કે જે પણ યાદી છે, જે પણ પેન્ડિંગ કામો છે તે તમામ કામોની યાદી તાત્કાલિક ધોરણે આપવામાં આવે। જે પણ કામો છે તેમાં દરેક મંત્રીઓની જો સરેરાશ વાત કરવામાં આવે તો 8,000 થી 10,000 જેટલી અરજીઓ પેન્ડિંગ જોવા મળી રહી છે। પરંતુ ચોંકાવનારી બાબત એ કહી શકાય કે નાયબ મુખ્યપ્રધાનના જ વિભાગમાં આશરે 32,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે। એટલે સ્વાભાવિક છે કે એક તો મંત્રી તો છે જ, પરંતુ સાથે સાથે નાયબ મુખ્યપ્રધાનનો પણ દરજ્જો તેઓ ધરાવે છે અને તેમના જ વિભાગમાં 32,000 જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાની વાત છે। અત્યારે આખરે આ જે કામો છે તે લોકસભા ઇલેક્શન પહેલા ક્યારે પૂરા થશે, કેવી રીતે પૂરા થશે, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। જી નિર્મલ,